સુરતમાં લેવા પાટીદાર સમિતિ દ્વારા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ અને ગુજરાતના મંત્રીઓની હાજરીઓ ભવ્ય રાજ્યશ્રી સન્માન સમારોહનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટીદાર સમાજની એકતા, મહેનત અને સેવા ભાવનાની ગરિમા બિરદાવી છે। સમસ્ત લેવા પાટીદાર સમિતિ સુરત દ્વારા ભવ્ય રાજ્યશ્રી અધ્યક્ષ સન્માન સમારોહનું આયોજન કરાયું હતું। વિવિધ સંસ્થા અને સંગઠનો દ્વારા યોજાયેલા સન્માન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિત અનેક લોકો હાજર રહેવા પામ્યા હતા। આ કાર્યક્રમમાં લેવા પાટીદાર સમાજના મંત્રીઓ અને હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ભાજપ પ્રદેશ પ્રમુખ સહિતના લોકગાયક કીર્તિદાન ગઢવી સહિત અન્ય કલાકારો હાજર રહેવા પામ્યા હતા। આ સન્માન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે એકતા અને સંગઠન પાટીદાર સમાજની સૌથી મોટી શક્તિ છે। પટેલ સમાજ માત્ર એક સમુદાય નથી, પરંતુ પરિશ્રમ, પ્રામાણિકતા, સંઘર્ષ અને નેતૃત્વનું જીવંત પ્રતીક છે। સરદાર સાહેબના લોખંડી મનોબળ અને દ્રઢ સંકલ્પ શક્તિમાંથી પ્રેરણા લઈ પટેલ સમાજે આગવી દેશ વિદેશમાં ઓળખ પ્રસ્થાપિત કરી છે। જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ગુનેગારનો કોઈ સમાજ હોતો નથી, ગુનેગાર સમાજનો દુશ્મન હોય છે। પાટીદાર સમાજ રાજ્ય અને દેશના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે। ત્યારે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવીએ કહ્યું હતું કે સરદાર સાહેબના વિચારોમાંથી પ્રેરણા લઈને સમાજ સેવા કરવાની જરૂર છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પટેલે કહ્યું હતું કે જળ સંચયના ગુજરાત મોડેલનું સમગ્ર દેશે સ્વીકાર્યું છે। તો કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે પાટીદાર રત્નોએ શહેરોમાં કઠિન પરિશ્રમ કરીને સૌરાષ્ટ્રના ગામડાઓને આર્થિક રીતે સદ્ધર કર્યા છે। જ્યારે ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરીએ કહ્યું હતું કે વ્યસન મુક્તિ અને સામાજિક એકતા દ્વારા જે રાષ્ટ્રનું નિર્માણ શક્ય છે। સુરતમાં યોજાયેલા લેવા પાટીદાર સમિતિના ભવ્ય રાજ્યશ્રી સન્માન સમારોહમાં અનેક આગેવાનો, ખાસ કરીને લેવા પાટીદાર સમાજના આગેવાનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। રાજકીય રીતે સુરતના લેવા પાટીદારોનું વર્ચસ્વ ખૂબ જ વધારે, રાજકીય રીતે પણ સમાજનું નોંધનીય યોગદાન છે તેમ જણાવ્યું હતું।